ચૂંટણી નજીક આવે એટલે વિવિધ પ્રકારના બેનરો શહેરમાં લાગતા હોય છે। ક્યારેક નેતાઓનો વિરોધ થાય છે, ક્યારેક પક્ષનો પણ વિરોધ થાય છે। પણ હાલ જે બેનરો વડોદરામાં લાગ્યા છે તેને લઈને વિવાદ સર્જાયો છે, કારણ કે બેનરમાં લખવામાં આવ્યું છે કે મોદીજીના નામ પર વોટ આપવો નહીં, એમનું કામ દેશ ચલાવવાનું છે, નહીં કે તમારો વિસ્તાર ચલાવવાનો। બીજી બાજુ ભાજપના ધારાસભ્યના આક્રમક નિવેદનથી પણ ખળભળાટ મચ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હોય, તમામ દ્વારા અત્યારે અલગ અલગ સભાઓ કરવામાં આવી રહી છે। તેવી જ રીતે ગઈકાલે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ભાજપની એક સભા હતી અને તેમાં ધારાસભ્ય યોગેશ પટેલે વોર્ડ નંબર 18ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એક મહત્વનું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે પક્ષ દ્વારા બહારના વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે। વિસ્તારમાં વર્ષોથી કાર્યરત અને પક્ષ માટે કામ કરનારા સ્થાનિક કાર્યકર્તાઓને જ ટિકિટ આપવી જોઈએ, તે મામલે તેમણે સ્પષ્ટ મત તેમણે જાહેર સભામાં કહ્યો હતો। પહેલા તો શું કહી રહ્યા છે ધારાસભ્ય યોગેશ પટેલ, તેમને સાંભળીએ। મેં એના બાયોડેટા બી ના લીધો, ભાઈ તારા વિસ્તારમાં લડતા એવું છે, અમારા બહુ કાર્યકર્તાઓ છે। ભારત માતા કી બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો। આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળવો જોઈએ। એટલે આજે કઈ લગી મહેનત કરીશ, કારણ કે મને લોકોએ વોટ આપ્યું છે, લોકો થકી હું છું અને લોકોના પ્રશ્નો હોય એ ઉકેલવાની ધારાસભ્યની જવાબદારી। એટલે પાર્ટી જેને ટિકિટ આપે એમાં પછી મારો રોલ શું હશે એને જીતાડો, બરાબર ને? એટલે મહેરબાની કરીને કોઈ અબોલા ના કરતા મારી જોડે, પાર્ટી નક્કી કરવાની। માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે નામ લીધા વગર કહ્યું કે ભાઈ તારા વિસ્તારમાં જઈને લડને, અહીંયા શું છે તારે? અમારે બહુ કાર્યકર્તા છે અને હાજર જે લોકો હતા તેમને પણ જણાવ્યું કે બહારથી કોઈ વ્યક્તિ અહીંયા આવે તો આપણે બધાએ લડવાનું છે, તેનો વિરોધ કરવાનો છે। અને જો ભાઈ મહેનત આપણે કરીએ છીએ અને આપણે બધે જગ્યાએ વિસ્તારમાં ફરીએ છીએ તો પાર્ટીએ જે કહ્યું છે તે બધું આપણે કર્યું છે, જેથી આપણને જ ચાન્સ મળવો જોઈએ, તે પ્રકારે યોગેશ પટેલનું સ્પષ્ટ માનવું હતું। તેમણે વધુમાં કહ્યું કે મને લોકોએ મત આપ્યા છે, લોકો થકી હું છું અને લોકોના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી ધારાસભ્યની છે। પાર્ટી જેને પણ ટિકિટ આપે એને તો મારે જીતાડવાનો છે, એટલે મહેરબાની કરીને મારી સાથે કોઈ અબોલા ન કરતા અને આ પાર્ટી ટિકિટને લઈને નક્કી કરશે, તેમ તેમણે સભામાં સ્પષ્ટપણે જણાવી દીધું હતું। તો બીજી તરફ વડોદરા શહેરના વાસણા, ભાયલી રોડ અને નીલંબર સર્કલ સહિતના સ્થળોએ વિવાદિત બેનરો પણ લાગ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિકોને સ્થાન આપો, ક્યાં સુધી મોદીજીના નામ પર વોટ આપશો, #પ્રો મોદી અને #બીજેપી વિરોધી। મોદીજીના નામ પર વોટ આપવો નહીં, એમનું કામ દેશ ચલાવવાનું છે કે નહીં કે તમારો વિસ્તાર ચલાવવાનું, અને આવા વિવિધ સ્લોગનોને લઈને બેનરો લાગવામાં આવ્યા છે અને તેને જ લઈને અત્યારે વિવાદ પણ સર્જાયો છે। ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે હવે નિવેદન અને પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે। સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવા માટે નિવેદનો થઈ રહ્યા છે। આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વિવાદિત પોસ્ટર પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।